તો જય માતાજી ભાઈ, આજ આપણે જવાનું છે ખાખરિયા. અને એમ કહેવાય ખાખરિયા જઈને નાના બધાય ખેતર અને ઘર ખોવડા ને એવું બધું તમને બતાવવાનું છે. તો જોડાયા રહેજો, કારણ કે બહુ મજા આવવાની છે. અને ખાખરિયાના ખેડૂ ભાઈ કેટલા ઉતાવળા છે, કારણ કે ના તો ભાઈ બધું મહિના દીનું થઈ ગયું છે, માંડવી ને કપા ને એવું. તો ભાઈ તમને બધું બતાવવાનું છે. મારા ફૂવા છે એનું ઘર બતાવવાનું છે. તો ભાઈ બાબરા પાસે ખાખરિયા એવું ના આપણે જવાનું છે, તો તમે જોડાયા રહેજો. તો જો આપણે ભાઈ બધાને મળી લીધું છે, રાધા રૂપાને, આપણી રાણીને ને ગાયું લઈ લીધું ભાઈ. આપણા બે ભાઈબંધને મળી લીધું છે ને હવે આપણે જઈએ છીએ. આપણા બે ભાઈબંધને મળી લીધું છે ને હવે આપણે આપણું ડીઝલ લઈને ભાઈ જઈએ છીએ ખાખરિયા. તો ભાઈ જોડાયા રહેજો, કારણ કે બહુ મજા આવવાની છે અને જમાવટ કરવાની છે, બરોબર છે. તો જય માતાજી ડાયરાને ભાઈ આવી ગયા છે ખાખરિયા વાળા ફૂવાની વાડીએ. અને હવે તમને બતાવું કે ભાઈ આ જનાવર કેવા છે. જો ગાવડીઓ જો ભાઈ શોખીન છે. જો આ ફુવારા મારી દીધા છે કે ભાઈ ઢોરને આનંદ આવવો પડે. જોવા ગાવડીઓ જો આવું બેટા હોજ્યું. તો આ ગાવડી, હા કવડી ભાઈ. અને એમ કહેવાય કે ભાઈ વાડીએ જમાવટ છે. આ ભાઈ વાસળિયું છે, કાંઈ ઘટે નહીં એવી વાસળિયું જોવો. આ જાફરાબાદી ભાઈ, કાંઈ ઘટે નહીં એવા જનાવરો હો ભાઈ. તો ભાઈ ખાલી તમને અવાજ સંભળાવવું કે અહીંનું દ્રશ્ય કેવું છે. દ્રશ્ય તો તમે મારી વાહે જોવો છો, પણ આ ચકલાનો અવાજ તમે સાંભળો કે એમ કહેવાય કેવો રૂડો અવાજ. આયા ભાઈ જમાવટ એમ કાંઈ ઘટે નહીં. ખાખરિયા ગામે એટલું રૂડું. અહીંના ખેડૂતો એવા ને ભાઈ અહીંયા બગીચાને જમાવટ કરી છે મારા બાપ. અને એમ કહેવાય ને કે ભાઈ તમે ગમે ધંધો કરી લો પણ ખેતીની હારે ન આવે. આ તમે જોવો આ બધા સંદન ઊભા છે. ભલામણા સંદન જેથી થાય ને તેથી જમાવટ થવાની છે. અને જોવો ખાલી અવાજ સાંભળો. અને ભાઈ હજી તો વાવણી નથી થઈ. ઘણા ખેડૂએ તો કાંઈ વરવું નથી. અને ભાઈ જોવો તમને બતાવું ખાખરિયાના ખેડૂ કેટલા ઉતાવળા છે. આ જોવો ભાઈ માંડવી ઉગાડી દીધી, સિંગ ઉગાડી દીધી. આ પટ્ટો જોવો તમે આખો લીલો. એટલે ભાઈ ખાખરિયાના ખેડૂ ભાઈ બહુ ઉતાવળા. અને ભાઈ જમીને એવી ભાઈ મોલે પાણી એવા સારા થાય. અને ભાઈ હારામાં હારી ઉપજ લે. અને એમ કહેવાય ગાયુંના ને ભેહુના ને દૂધાણા અને વાડી ભાઈ એમ કહેવાય કે આમાં આવું એટલે આ અવાજ સંભળાતો હોય છે તમને. જમાવટ સિવાય બીજી વાત નહીં ભાઈ, ફૂલ જમાવટ બાકાજી કે એમ.